હર હર મહાદેવ. ચાલો ફટાફટ આવી જાઓ. આજે આપણે બે પોયમ જોવાના છીએ, પોયમ 3 અને પોયમ 4. આજના લેક્ચરમાં બે પોયમ રાખવાનો એક જ હેતુ છે, બિકોઝ પોયમ નાની છે એટલે મેં કીધું ખાલી ખોટો છેલ્લે સમય બગાડવો અને વહેલા લેક્ચર પૂરો કરી દેવો એના કરતાં બેટર છે કે સિલેબસને વહેલા પૂરો કરી દઈએ હે ને. બાકીના લેક્ચરમાં જોઈશું કે આપણે શું કરવું કે શું નહીં, પરંતુ આજે તમારો સિલેબસ પૂરો થઈ જશે, ફાઇનલી પૂરો થઈ જશે. એક વસ્તુ બાકી રહેશે અને એ રહેશે આઈએમપી એસે, કે જે હું તમને નેક્સ્ટ વીકમાં આપી દઈશ. રહી વાત ઈમેલની અને પિક્ચર ડિસ્ક્રિપ્શનની, તો ફર્સ્ટ સેમેસ્ટરમાં ઈમેલ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન મેં તમને સમજાવી દીધું હતું. હવે એસે મારે તમને સેકન્ડ સેમેસ્ટરના આપવાના છે, જે હું તમને આપી દઈશ. ઠીક છે મેમ? ટ્રુ ફોલ્સ કરાવશો? ટ્રુ ફોલ્સ ટ્રુ ફોલ્સ કરવા છે? ઠીક છે, ચાલો નેક્સ્ટ વીકમાં આપણે એ પ્લાનિંગ કરીએ ટ્રુ ફોલ્સનું. ઠીક છે. આજે મારો બર્થડે છે નિરાલી બેટા, તમારા જન્મદિવસની તમને હાર્દિક 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 શુભકામનાઓ. ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. 10મા ધોરણમાં તમે ધાર્યા છે એટલા માર્ક્સ તમને આવે એવી મારા તરફથી તમને શુભેચ્છા. તમારા કરિયરમાં બસ આ જ રીતે આગળ ને આગળ વધતા રહો. તમારા દરેક સપનાઓ સાચા થાય. ઓલ ડ્રીમ્સ કમ ટ્રુઝ. બધા જ સપનાઓ સાચા થાય. ઓકે, ચાલો તો હવે સમય ન બગાડતા આપણે સેશનની શરૂઆત કરી દઈએ. એન્ડ હિયર ઇઝ યોર થર્ડ પોયમ. પોયમ બોલે તો કવિતા, સ્ટાન્ઝા બોલે તો પંક્તિ. કવિતાનો નાનો અમથો ભાગ આપેલો હોય, જેમ કે ખાલી આટલું આપ્યું હોય તો એને સ્ટાન્ઝા કહેવાય. આખી કવિતા આપી હોય તો એને પોયમ કહેવાય છે. ચાલો જોઈએ. આ કવિતા જે છે એ કવિતામાં એક સન જે છે એની માતાને કહે છે કે મમ્મી હવે મને ઉડવા દે, મમ્મી હવે મને મારા સપનાઓ પૂરા કરવા દે. હવે મારે દરેક યુદ્ધને જાતે લડવા છે અને મારે જાતે જીતવા છે. એવું કંઈક આખા સ્ટાન્ઝામાં વાત કરેલી છે, કે જે સ્ટાન્ઝાનું નામ છે ગ્રોવિંગ. ગ્રોવિંગ મતલબ કે ઉછેર થવો. ગ્રોવિંગ મતલબ શું થશે? ઉછેર થવો થશે. ચાલો તો હવે ફાઇનલી શરૂઆત કરી દઈએ. તૈયાર થઈ જાઓ. હવે તમારી વાતો બંધ. કમેન્ટ સેશન મને હાવ ખાલી દેખાવું જોઈએ. કોઈ કમેન્ટ નથી કરવાની. જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી તો બિલકુલ પણ નથી કરવાની, જરા પણ નહીં. સમજાય છે? એટલે ચૂપચાપ બેસી જાઓ. ચાલો. આઈ એમ લિવિંગ નાવ ટુ સ્લે ધ ફો. આઈ એમ લિવિંગ. લિવિંગ એટલે કે જઈ રહ્યો છું. આઈ એમ લિવિંગ, જઈ રહ્યો છું. નાવ એટલે કે હવે. ટુ સ્લે ધ ફો, દુશ્મનોને મારવા. હવે હું દુશ્મનોને મારવા જઈ રહ્યો છું. ફાઇટ ધ બેટલ હાઈ એન્ડ લો. મોટી અને નાના યુદ્ધોને લડવા માટે. બેટલ એટલે શું થશે? યુદ્ધ થશે. લડવા, ફાઇટ એટલે કે લડવા, હાઈ એટલે કે ઊંચા અને લો એટલે કે નીચા. ઇન શોર્ટ, નાના અને મોટા યુદ્ધને લડવા જઈ રહ્યો છું. હવે મને જવા દે દુશ્મનોને મારવા. આઈ એમ લિવિંગ મધર, હિયર મી ગો. આઈ એમ લિવિંગ, હું જઈ રહ્યો છું મમ્મી. હિયર, સાંભળ ને, મને જવા દે ને. મી ગો, સાંભળ ને, મને જવા દે ને. હિયર મી ગો, હવે મને જવા દે. પ્લીઝ વિશ મી લક ટુડે. પ્લીઝ મને તું સારા નસીબની વિશ આપ. લક, ટુડે, આજે એટલે ટુડે એટલે આજે. આઈ હેવ ગ્રોન માય વિંગ્સ એટલે કે હું મારી પાંખોને વિકસિત કરવા ઈચ્છું છું. ગ્રોન એટલે શું થશે? ઉછેરવી. હું મારી પાંખોને ઉછેરવા ઈચ્છું છું. આઈ વોન્ટ ટુ ફ્લાય. હું ઉડવા ઈચ્છું છું. વોન્ટ એટલે શું થશે? ઈચ્છવું. હું ઉડવા ઈચ્છું છું. ફરી એક વખત આખી સ્ટાન્ઝા સમજો. શાંતિથી સમજશો તો સ્ટાન્ઝા આખી સમજાઈ જશે. I am living now to slay the foe, fight the battle high and low. હું હવે જઈ રહ્યો છું દુશ્મનોને મારવા, નાના અને મોટા યુદ્ધને લડવા. I am living mother, hear me go. સાંભળ મમ્મી, હું જઈ રહ્યો છું, મને જવા દે. પ્લીઝ વિશ મી લક ટુડે. આજે મને લક વિશ કરને મહેરબાની કરીને. I have grown my wings, I want to fly. હું મારી પાંખોને ફેલાવવા ઈચ્છું છું. હું મારી પાંખોને ઉછેરવા ઈચ્છું છું. હું પોતે ઉડવા ઈચ્છું છું. નેક્સ્ટ એના પછી
Seize my victories where they lie. જ્યાં મારી જીત પડેલી છે ને, લાઈઝ એટલે કે પડેલું હોવું. શું હોવું? પડેલું હોવું. વિક્ટરીઝ બોલે તો જીત. માય મારી, સીઝ પકડવી. જ્યાં મારી જીત પડી છે ને, એ જીતને મારે પકડવી છે. I am going mom, but please don't cry. મમ્મી, હું જઈ રહ્યો છું, મહેરબાની કરીને રડતી નહીં. Just let me find my way. બસ મને તું મારો રસ્તો શોધવા દે. My way એટલે કે રસ્તો, find એટલે કે શોધવા દે. મને મારો રસ્તો શોધવા દે. I want to see and touch and hear. મારે મારા રસ્તાને જોવાની ઈચ્છા છે. મારે મારા રસ્તાને સ્પર્શ કરવો છે. મારે મારા રસ્તાને સાંભળવો પણ છે. મતલબ કે એના સપના, એનું કરિયર, એના લક્ષ્યની એ વાત કરે છે કે લક્ષ્યમાં જે મુસીબતો આવશે એ મુસીબતોને મારે લડવી છે. એ પછી નાની હોય કે મોટી હોય, મહેરબાની કરીને મને જવા દે અને લખવીશ કર. જે પણ હશે લડી લઈશ. અને જ્યાં મારી જીત પડી છે ને, એ જીતને મારે પકડવી છે. મમ્મી મને જવા દે, રડતી નહીં. મને મારો રસ્તો જાતે શોધવા દે. એ રસ્તાને મારે જોવો છે, એ રસ્તાને મારે સ્પર્શ કરવો છે, એ રસ્તાને મારે સાંભળવો છે. મતલબ કે એમના કરિયરની અહીંયા વાત કરે છે. Though there are danger, there were fear. ભાઈ ત્યાં ખતરો હશે. ડેન્જર્સ એટલે શું થશે? ખતરો થશે. ડેન્જર્સ, ખતરો, જોખમ. બીજા શબ્દમાં આપણે કહીએ જોખમ. There are fears. ત્યાં ડર હશે. ત્યાં ડર હશે, ત્યાં ખતરો હશે. દો છતાં પણ ત્યાં જોખમ હશે, ત્યાં ડર હશે, છતાં પણ I will smile my smiles and dry my tears. I will smile my smiles. મારી સ્માઇલ સાથે હું સ્માઇલ કરીશ અને મારા આંસુને સૂકવી નાખીશ. ડ્રાય એટલે કે સૂકવવા. ટીયર્સ એટલે કે આંસુઓ. મારા આંસુઓને હું સૂકવી નાખીશ. આગળથી જોઈએ ફરીથી. Seize my victories where they lie. જ્યાં મારી જીત પડી છે, એ જીતને મારે પકડવી છે. I am going mom, but please don't cry. મમ્મી, હું જઈ રહ્યો છું, પણ રડતી નહીં. Just let me find my way. બસ મને મારું લક્ષ્ય શોધવા દે. I want to see and touch and hear. મારે એને જોવો છે, મારે એને સ્પર્શ કરવું છે અને મારે એને સાંભળવું છે. Though they are dangerous, there are fear. ત્યાં જોખમ પણ છે, ત્યાં ડર પણ છે, છતાં પણ હું મારી સ્માઇલ સાથે સ્માઇલ કરીશ અને મારા આંસુઓને સૂકવી નાખીશ. એના પછી પ્લીઝ લેટ મી સ્પીક માય સે. પ્લીઝ મહેરબાની કરીને મને બોલવા દે જે હું કહેવા ઈચ્છું છું. માય સે મતલબ કે મારી કહેવાયેલી વાતોને મને કહેવા દે. મારી અંદરની વાતોને હવે મહેરબાની કરીને મને કહેવા દે. I am off to find my world. હવે હું બહાર છું મારા વિશ્વને શોધવા માટે. ઓફ એટલે શું થશે? બહાર. હવે હું મારા વિશ્વને શોધવા માટે બહાર છું. મારા સ્વપ્નને શોધવા માટે હું બહાર છું. હવે હું મારા સ્વપ્ન અને મારા પોતાના વિશ્વને શોધવા માટે હું પોતે બહાર આવી ગયો છું. Carve my niche. ભાઈ હું મારી વિશિષ્ટ જે સ્કિલ છે એ સ્કિલની કોતરણીઓ કરી રહ્યો છું. મતલબ કે એને હું ઘડી રહ્યો છું. Sew my seams. હું મારા સાંધાઓને સીવી રહ્યો છું. હું મારી જે સાંધાઓ, સ્કિલના જે સાંધાઓ છે એ સાંધાઓને સીવી રહ્યો છું. મારી વિશિષ્ટતાને કોતરણીઓ કરી રહ્યો છું, બાંધકામ કરી રહ્યો છું. રિમેમ્બર, યાદ રાખજે. As I sail my stream, I will love you all the way. જેવી રીતે યાદ રાખજે, હું મારા ઝરણામાં મુસાફરી કરતો હશ ને. સેલ એટલે કે મુસાફરી અને સ્ટ્રીમ મતલબ કે ઝરણું. હું મારા ઝરણાઓમાં મુસાફરી કરતો હશ ને. I will love you. હું તને પ્રેમ કરીશ. All the way, બધી જ રીતે. હું તને બધી જ રીતે તને પ્રેમ કરીશ.
ફરીથી આખી સ્ટાન્ઝા જોઈએ અહીંયાથી. પ્લીઝ લેટ મી સ્પીક માય વે માય સી. મારી કહેવાયેલી વાતોને મને કહેવા દે, બોલવા દે. આઈ એમ ઓફ ટુ ફાઇન્ડ માય વર્લ્ડ માય ડ્રીમ્સ. હું મારા સપનાઓ, મારા વિશ્વને શોધવા માટે બહાર નીકળી ગયો છું. કાવ માય નીશ, શૂ માય સીમ્સ. હું મારા ઝરણાઓને, મારી જે સાંધાઓ છે સાંધાઓને સીવી રહ્યો છું અને વિશિષ્ટ જે શૈલીઓ છે એમને હું કોતરી રહ્યો છું. Remember, as I sail my streams, I will love you all the way. યાદ રાખજે, જ્યારે હું મારા ઝરણાઓમાં મુસાફરી કરી રહ્યો હશ ને ત્યારે હું તને પ્રેમ કરીશ અને દરેક રીતે, ઓલ ધ વે એટલે શું થશે? દરેક રીતે હું તને પ્રેમ કરીશ. This is your third poem. Very emotional, very touchable. કે જે પોયમ ખાલી વિદ્યાર્થીઓ માટે નથી પણ પેરેન્ટ માટે પણ છે, માતા પિતા માટે પણ છે. એક સર્કલ છે, જીવનના ઘણા બધા સર્કલ છે. એ સર્કલમાં માતા અને પિતા એટલે કે પેરેન્ટ્સ જે છે એ પેરેન્ટ્સનું, જ્યારે પેરેન્ટ્સ ન બન્યા હોય ત્યારે એની પહેલા પોતાનું જીવન હોય છે. ત્યારબાદ એ પેરેન્ટ્સ બને છે, એમની લાઈફમાં આવે છે ચાઇલ્ડ. એ ચાઇલ્ડને પોતાનું જીવન બનાવવા માટે યોગ્ય બનાવે છે, કેપેબલ બનાવે છે, સક્ષમ બનાવે છે. જ્યારે એ પોતાનું જીવન, પોતાનું ઘર બનાવવા માટે તૈયાર થઈ જાય ત્યારે આ બાળક આ માતા પિતાને છોડી દે છે અને પોતાનું ઘર બનાવે છે, પોતાનું જીવન બનાવે છે. અને આ જ ચક્ર છે. જ્યારે એ પોતાનું જીવન બનાવે, એ પણ પોતાની લાઈફમાં પેરેન્ટ બને છે, એના ચાઇલ્ડને કેપેબલ બનાવે છે. એ ચાઇલ્ડ જ્યારે કેપેબલ બની જાય, પોતાનું ઘર બનાવે છે, પોતાનું કરિયર બનાવે છે. પેરેન્ટ બન્યા પછી પાછું એક સી ફેઝ આવે છે, મતલબ કે ચાઇલ્ડ ફેઝ આવે છે. એ ચાઇલ્ડ ફેઝ કેપેબલ બન્યા પછી પેરેન્ટના ફેઝમાં જ્યારે જાય છે ત્યારે એ આવી રીતે ચક્ર ચાલતું રહેતું હોય છે. એટલે ક્યારેય પણ આઈ થિંક છોકરાઓ જે છે બંધાયેલા ન રહે માતા પિતાની છાવમાં. એટલે જ્યારે કેપેબલ બની જાય ત્યારે એને ઉડવા દો. બસ તમે એમને એવા લક્ષણ આપો કે ક્યારેય પણ તમને પસ્તાવો ન થાય એમના કાર્ય ઉપર, એમની ક્રિયા ઉપર. ચાલો જોઈએ હવે આખી સ્ટાન્ઝા ને આખી સ્ટાન્ઝાનું ગુજરાતી ધ્યાનથી સાંભળજો. તમને સાંભળવાની અને સમજવાની પણ મજા આવશે. I am living now to slay the foe, fight the battles high and low. I am living, mother, hear me go. Please wish me luck today. I have grown my wings, I want to fly. હવે હું દુશ્મનોને મારવા જઈ રહ્યો છું, નાના અને મોટા યુદ્ધ લડવા જઈ રહ્યો છું. સાંભળ ને મમ્મી, મને જવા દે, હું જઈ રહ્યો છું. પ્લીઝ વિશ મી લક. મને આજે તું નસીબ સારા પાઠવ. મારી પાંખોને હું ઉછેરવા માંગુ છું, હું પણ ઉડવા માંગુ છું. Seize my victories where they lie. I am going, mom, but please don't cry. Just let me find my way. I want to see and the touch and hear. જ્યાં મારી જીત પડેલી છે એ જીતને મારે પકડવી છે. મમ્મી, હું જઈ રહ્યો છું, પરંતુ તું રડતી નહીં. તું હવે હું મારો રસ્તો શોધવા ઈચ્છું છું. મને મારો રસ્તો શોધવા દે. મારે રસ્તાને જોવો છે, સ્પર્શવો છે અને તેને સાંભળવો છે. Though there are dangerous, there are fear, I will smile my smiles and dry my tears. ત્યાં જોખમ પણ હશે, ડર પણ હશે, પણ હું મારી સ્માઇલ સાથે સ્માઇલ કરીશ અને મારા આંસુઓને સૂકવી નાખીશ. પ્લીઝ લેટ મી સ્પીક માય સે. આઈ એમ ઓફ ટુ ફાઇન્ડ માય વર્લ્ડ માય ડ્રીમ્સ. પ્લીઝ મને હવે બોલવા દે. હું હવે મારા વિશ્વને શોધવા, મારા સ્વપ્નને શોધવા બહાર નીકળી ગયો છું. કાવ માય નીશ, સીવ માય સીમ્સ. હું મારી વિશિષ્ટતાને કોતરણી કરી રહ્યો છું અને મારા સાંધાઓને સાંધી રહ્યો છું. રિમેમ્બર, as I sail my streams, I will love you all the way. યાદ રાખજે, જ્યારે હું મારા ઝરણામાં પ્રવાસ કરી રહ્યો હોઈશ ત્યારે હું તને દરેક રીતે પ્રેમ કરીશ. હું તને ભૂલીશ નહીં. આ વાતને હંમેશા યાદ રાખજે. નેક્સ્ટ એના પછી તમારી સેકન્ડ પોયમ છે અને એ સેકન્ડ પોયમનું નામ છે વેનીલા ટ્વીલાઇટ.
વેનીલા ટ્વિલાઇટ એ એક ટ્રુ સ્ટોરી ઉપર બનાવેલી છે, મતલબ કે એક લેખકે આ પોયમ એક આંધળી છોકરીને ધ્યાનમાં રાખીને બનાવી હતી. એક એવી છોકરી કે જે આજુબાજુની જે સુંદરતા છે, સુંદરતાને જોઈ નથી શકતી પણ ફીલ કરી શકે છે. એટલે એના માટે એણે આ પોયમ બનાવી હતી અને આ પોયમ લખી હતી, અને એ જ પોયમ તમને સ્ટાન્ડર્ડ 10 માં આપેલી છે. જોઈએ જે આંધળી છોકરી માટે આ પોયમ લખાયેલી છે, એ પોયમની વિશિષ્ટતા શું છે, મહત્વ શું છે એ જોઈએ. ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ. સ્ટાર્સ એટલે કે તારાઓ. લીન ડાઉન ઝૂકશે. શું કરશે? ઝૂકવું. લીન ડાઉન એટલે કે ઝૂકવું. ટુ કિસ યુ, તને ચુંબન કરવા માટે. તારાઓ જે છે એ તારાઓ તને ચુંબન કરવા માટે ઝૂકશે. એન્ડ આઈ લાય અવેક એન્ડ મિસ યુ. અહીંયા લેખક શું કહે છે કે હું અહીંયા પડેલો રહીશ. લાય આગળ આવી ગયો આગળની પોએમમાં. લાય એટલે પડેલું. અવેક એટલે શું થશે? જાગ્રત. એન્ડ મિસ યુ, અને હું તને યાદ કરું છું. હું તારી યાદોમાં આખી રાત જાગેલો પડ્યો રહું છું. પોવ મી અ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર. ભાઈ મારા પર વાતાવરણનો ભારે ડોઝ રેડ. પોવર એટલે શું થશે? રેડ. મી એટલે કે મારા ઉપર. અ હેવી એટલે કે ભારે. ડોઝ એટલે કે પ્રમાણ. ઓફ એટમોસ્ફિયર વાતાવરણ. વાતાવરણનું ભારે પ્રમાણ મારા ઉપર રેડ. બીકોઝ આઈ વિલ ડોઝ ઓફ સેફ એન્ડ સાઉન્ડલી. કારણ કે હું આ સ્વસ્થતાપૂર્વક અને સુરક્ષામાં ઊંઘી જઈશ. તો મારા ઉપર એક એવું વાતાવરણ તું રેડ કે જેમાં હું સ્વસ્થતાપૂર્વક અને સુરક્ષિત રીતે ઊંઘી શકું, અથવા તો ઊંઘી જાઓ. એ રીતનું તું વાતાવરણ મારા ઉપર રેડ, કારણ કે મને તો તારા વગર ઊંઘ જ નથી આવતી. લેખક તો એવું જ કહે છે. બટ આઈ વિલ મિસ યોર આર્મ્સ અરાઉન્ડ મી. પરંતુ હું યાદ કરીશ તારા એ હાથને. અરાઉન્ડ મી એટલે કે જે મારી આજુબાજુ વળગાયેલા હતા, કે જે મને ભેટતા હતા, કે જે મને હગ કરતા હતા, એવા હાથને હું મિસ કરું છું. I would send a postcard to your dear. ભાઈ હું તને એક પોસ્ટકાર્ડ સેન્ડ કરીશ, મોકલીશ. પોસ્ટકાર્ડ કે જેને મેસેજ કહેવાય છે. તો એ પોસ્ટકાર્ડ હું મોકલીશ. બીકોઝ આઈ વિશ યુ વર હિયર. કારણ કે હું ઈચ્છું છું કે તું અહીંયા હોય. હિયર એટલે શું થશે? અહીંયા. કારણ કે હું એવું ઈચ્છું છું કે તું પોતે અહીંયા હોય. ફરીથી આખી સ્ટાન્જા. The stars lean down to kiss you and I lie awake and miss you. તારાઓ જે છે તને ચુંબન કરવા માટે ઝૂકશે અને હું તારી યાદમાં જાગ્રત પડેલો રહીશ. Pour me a heavy dose of atmosphere because I will doze off safe and soundly. મારા ઉપર વાતાવરણનું એવું ભારે પ્રમાણ રેડ, કારણ કે હું આ સ્વસ્થતાપૂર્વક અને સુરક્ષિતમાં ઊંઘી જાઉં. એ માટે તું મારા ઉપર એવું વાતાવરણ રેડ. બટ આઈ વિલ મિસ યોર આર્મ્સ અરાઉન્ડ મી. પરંતુ હું તારા હાથને મારી આજુબાજુ મિસ કરીશ, તારી હગને હું મિસ કરીશ. આઈ વુડ સેન્ડ અ પોસ્ટ કાર્ડ ટુ યોર ડિયર. હું તને, મારી વાહલીને, ડિયર એટલે શું થશે? વાહલી. હું વાહલી તને આ પોસ્ટ કાર્ડ સેન્ડ કરીશ. બીકોઝ આઈ વિશ યુ વર હિયર. કારણ કે હું ઈચ્છું છું કે તું અહીંયા હોય, કે તું અહીંયા હોય એવી મારી ઈચ્છા છે. નેક્સ્ટ એના પછી શું કહે છે? આઈ વિલ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લુ. આઈ વોચ ધ નાઇટ એટલે કે આ રાત્રિને જોઈશ. ટર્ન ધ લાઇટ બ્લુ એટલે કે સવાર થઈ જાય. બ્લુ એટલે શું થાય? વાદળી કલર. અને વાદળી કલર આકાશનો ક્યારે હોય? સવારમાં. એટલે ઇનડાયરેક્ટલી શું કહે છે કે હું આ રાત્રિને સવાર થતા જોઈશ, સવાર પડતા જોઈશ. બટ ઇટ ઇઝ નોટ ધ સેમ વિધાઉટ યુ. પરંતુ એ જે રાત્રિને સવાર પડતા જોવું ને, એ તારા વગર એવું નથી લાગતું, બરાબર એના જેવું જ નથી લાગતું, અલગ લાગે છે, સૂકું સૂકું લાગે છે. લાઈક દેટ એવું કહેવા માંગતા હશે કદાચ. પણ ઇન શોર્ટ એ સેકન્ડ લાઈન પર શું કહે છે કે ભાઈ એ તારા વગર એના જેવું નથી લાગતું.
because it takes two to whisper quietly, sorry. કારણ કે યાર એ રાત્રિ લે છે, ટુ એટલે કે બે લોકોનો સાથ, ક્વાઇટલી એટલે કે શાંતિથી બણબણવા માટે, શાંતિથી બોલવા માટે. વિસ્પર એટલે શું થશે? બોલવું, બણબણવું. બીકોઝ ઇટ ટેક્સ ટુ ટુ વિસ્પર ક્વાઇટલી. શાંતિથી બણબણવા માટે બે લોકોની જરૂર હોય, બે લોકોની વાતચીતની જરૂર હોય, બે વ્યક્તિની જરૂર હોય. The silence isn't so bad till I look at my hands and feel sad. શાંતિ એટલી બધી ખરાબ પણ નથી, પણ I look at my hands, જ્યારે હું મારા હાથને જોઉં છું ત્યારે મને દુઃખનો અનુભવ થાય છે. સેડ એટલે કે દુઃખ અને ફીલ એટલે કે અનુભવ. ત્યારે મને દુઃખનો અનુભવ થાય છે. શાંતિ એટલી બધી પણ ખરાબ નથી, શાંતિ સારી છે, પણ જ્યારે હું મારા હાથને જોઉં છું ત્યારે મને દુઃખનો અનુભવ થાય છે. બીકોઝ the spaces between my fingers are right where your feet perfectly. કારણ કે જે સ્પેસીસ છે, જગ્યા છે, between my fingers, મારી આંગળીઓ વચ્ચેની, are right એટલે કે બરાબર છે. વેર કે જ્યાં યોર ફીટ્સ એટલે કે તારી જે આંગળીઓ છે એ ફિટ થઈ જાય પરફેક્ટલી એટલે કે વ્યવસ્થિત રીતે. આંગળીઓની વચ્ચે જે જગ્યા છે એ જગ્યામાં તારી આંગળીઓ બરાબર ફિટ થઈ જાય એવી છે. એ કારણથી જ્યારે હું મારા હાથને જોઉં છું ત્યારે મને દુઃખ થાય છે. I will find response in new ways though I haven't slept in 2 days. I will find repose in new ways. મેં નવી રીતમાં આરામ શોધી લઈશ. હું કંઈક નવી રીતે મારો આરામ શોધી લઈશ, કારણ કે તારી કમીમાં તો મને ઊંઘ નથી આવતી, તો કંઈક નવી રીતે હું આરામ ફાઇન્ડ એટલે કે શોધી લઈશ. though I haven't slept in 2 days, હું 2 દિવસથી સૂતો નથી છતાં પણ, though એટલે શું થશે? છતાં પણ. સ્લેપ્ટ એટલે કે સૂવું. હું 2 દિવસથી સૂતો નથી છતાં પણ હું આરામ માટેની નવી મેથડ શોધી લઈશ, એમ કહે છે. ફરીથી આખી સ્ટાન્ઝા જોઈએ. I will watch the night turn light blue. હું રાત્રિને સવાર થતા જોઉં છું. but isn't the same without you. પરંતુ આ તારા વગર બરાબર પેલા જેવી નથી. because it takes two to whisper quietly. શાંતિથી બોલવા માટે ત્યાં બે લોકોની જરૂર પડે. The silence isn't so bad till I look at my hands and feel sad. શાંતિ એટલી બધી પણ ખરાબ નથી જ્યાં સુધી હું મારા હાથને ન જોઉં ને ત્યાં સુધી, કારણ કે ત્યારે મને દુઃખ થાય છે. because the spaces between my fingers are right where your feet perfectly. કારણ કે મારી આંગળીઓ વચ્ચેની જે જગ્યા છે એ જગ્યામાં તારી આંગળીઓ બરાબર ફિટ થઈ જાય છે. I will find repose in new way though I haven't slept in 2 days. હું 2 દિવસ સુધી સૂતો નથી છતાં પણ હું સૂવાની અથવા તો આરામ કરવાની એક નવી મેથડ શોધી લઈશ. નેક્સ્ટ એના પછી, because cold nostalgia chills me to the bone. એક નવી ઠંડી ભૂતકાળની ઝંખના. જો અહીંયા લખ્યું જ છે નોસ્ટેલ્જિયા એટલે શું થશે? ભૂતકાળની યાદો. એક ઠંડી ભૂતકાળની યાદો ચિલ્સ મી, મને આરામ આપે છે. ઘણી વખત એવી યાદો હોય ને કે જેને યાદ કરીને આપણે ખુશ હોઈએ, જેને યાદ કરીને આપણને 2 પલની ખુશી મળતી હોય. પછી એવું રસ્તામાં પણ થાય, સ્કૂલમાં એવો કોઈ બનાવ બન્યો હોય અને યાદ કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ. એ વાત પછી આપણી પોતાની જ હોય, આપણે પોતાની વાતોને યાદ થઈને ખુશ હોઈએ ને, બસ એવી અહીંયા વાત કરેલી છે કે ભૂતકાળની જે ઠંડી યાદો છે એ ઠંડી યાદો મને ચિલ કરે છે, મને આનંદ અપાવે છે, મને આરામ આપે છે. ટુ ધ બોન એટલે કે મારા હાડકાને એ આરામ આપે છે. ભલે હું સૂતો નથી પણ એક નવી મેથડ શીખી લીધી છે અને એ આ છે કે ભૂતકાળની સારી ઠંડી યાદોને યાદ કરું છું કે જે મને ચિલ કરે છે, આનંદ આપે છે. but drenched in vanilla twilight, I will sit on the front porch all the night.
પરંતુ આ જે વેનીલા ટ્વિલાઇટ છે એમની જે આ ભીંજાયેલી રાત છે, વેનીલા ટ્વિલાઇટ એટલે શું થાય યાર? એકલતાની રાત્રિ. ખરેખર વેનીલા ટ્વિલાઇટ એટલે એવું ન થાય, પણ વેનીલાનો કોઈ મિનિંગ જ નથી, કોઈ મિનિંગ નથી. વેનીલા આઈસ્ક્રીમ આવે છે પણ વેનીલાનો કોઈ મિનિંગ નથી આઈ થિંક. અને આ જે વર્ડ છે એ આપણો ઇંગ્લિશ વર્ડ પણ નથી, લેટિન ઇંગ્લિશ નથી. આ સમજાણું? ઓલું મૂળ કે ને એ નથી. કારણ કે મેં ગૂગલમાં સર્ચ કર્યું હતું કે ભાઈ આનો કોઈ, જો મને લેટિન ન મળે તો કાંઈ નહીં, પણ હું એટલીસ્ટ સમજાવી શકું એવું, બરાબર, પણ નથી એવું. અને ટ્વિલાઇટ બોલે તો યાર સંધ્યા એનું છે કે આ જે કોમળ સંધ્યા છે, બીજું તો આપણે એમ કહી શકીએ ટ્વિલાઇટ એટલે શું થાય? સંધ્યા. આજે ભીંજાયેલી સંધ્યામાં ભીંજાયેલા જે આંસુ છે અથવા તો ભેજ જે છે, બીજું આપણે કહી શકીએ ડ્રેન્ચ એટલે કે ભેજ. આજે સંધ્યાની જે ભેજ, સંધ્યામાં ભેજ, સંધ્યાની ભેજમાં I will sit on the front porch all night. હું બેસીશ. ફ્રન્ટ પોર્ચ એટલે કે આગળના ઉંબરામાં, આગળના ઉંબરામાં એટલે કે પ્રવેશ દ્વાર. ઓલ નાઇટ એટલે કે સંપૂર્ણ રાત્રિ દરમિયાન હું આગળના ઉંબરામાં બેસીશ. હવે તમે એમ કહેશો કે વેનીલી એટલે કે સપ્તરંગી, પણ ખરેખર સપ્તરંગી થાય તો નહીં, પણ તમે કહો છો એટલા માટે કારણ કે વેનીલા લાઈક દેટ યાર. મેઘધનુષ્યની કોઈક એવી સંધ્યા હોય કે જે સંધ્યામાં મેઘધનુષ્ય અક્ષર થાય, મતલબ કોઈ સિઝનમાં થાય, એટલા માટે અહીંયા વેનીલા એટલે તમને નવનીતમાં એમ કહેવામાં આવ્યું હોય કે સપ્તરંગી સંધ્યા. બસ તમે એવું સમજો કે વેનીલા મતલબ કે ખૂબસૂરત સંધ્યા, મસ્ત સંધ્યા, રંગીન સંધ્યા. તો એ રંગીન સંધ્યાના ભેંજાયેલા દિવસમાં એ આખી રાત દરમિયાન ઉંબરામાં બેસશે. વેસ્ટ ડીપ ઇન ધ થોટ, કમર સુધી વિચારોમાં હશે. વેસ્ટ ડીપ એટલે શું થશે? કમર સુધી ઊંડાણમાં, કમર સુધી એ વિચારોમાં ખોવાયેલો હશે. બીકોઝ વેન આઈ થિંક ઓફ યુ આઈ ડોન્ટ ફીલ સો અલોન. કારણ કે જ્યારે હું તારા વિશે વિચારું છું ત્યારે મને એકલતા ફીલ નથી થતી. એટલા માટે કમર સુધી ઊંડા વિચારોમાં હોય છે. As many times as I blink, I will think of you tonight. I will think of you tonight. હું જેટલી પણ વાર, મેની ટાઈમ્સ એટલે શું થશે? ઘણી વાર અથવા તો જેટલી વાર, ઘણી વાર, જેટલી વાર. હું જેટલી વાર પણ મારી આંખોને બ્લિંક એટલે કે પટપટાવીશ. આંખો પટપટાવી, ગુજરાતીમાં આપણે પટપટાવી કહીએ છીએ ને, બસ એ એટલે શું થશે? હું જેટલી વાર મારી આંખોને પટપટાવું ત્યારે આઈ વિલ થિંક ઓફ યુ ટુ નાઇટ. આખી રાત્રિ દરમિયાન અથવા તો આજની રાત્રિ દરમિયાન હું તારા વિશે વિચારીશ. આજની રાત્રિ દરમિયાન હું તારા વિશે વિચારીશ. બે વખત કહ્યું છે. ફરીથી આખા સ્ટાન્ઝા જોઈએ, મજેદાર છે. બીકોઝ ઓફ કોલ્ડ નોસ્ટેલ્જિયા ચિલ્સ મી ટુ ધ બોન. એટલે આગળની સ્ટાન્ઝામાં જ્યારે તેણે કહ્યું કે ભલે હું 2 દિવસથી સૂયો નથી, પરંતુ હું આરામ માટેનો કોઈ નવો રસ્તો ગોતી લઈશ. તો એ રસ્તો શું છે કે ભૂતકાળની એ ઠંડી યાદોને યાદ કરે છે અને એ જ એના હાડકાને આરામ આપે છે. But range in vanilla twilight, I will sit on the front porch all night. પરંતુ હું એ રંગીન સંધ્યાના ભીંજાયેલા વાતાવરણમાં આખી રાત દરમિયાન આગળના ઉંબરા ઉપર બેસીશ. વેસ્ટ ડીપ ઇન થોટ, ઊંડા કમર સુધી ઊંડા વિચારોમાં ખોવાઈ જઈશ. બીકોઝ વેન આઈ થિંક ઓફ યુ આઈ ડોન્ટ ફીલ સો અલોન. કારણ કે જ્યારે હું તારા વિશે વિચારું ત્યારે મને એકલતા નથી લાગતી. એઝ મેની ટાઈમ્સ એઝ આઈ બ્લિંક, જેટલી વાર હું મારી આંખો પટપટાવીશ, આઈ વિલ થિંક ઓફ યુ ટુ નાઇટ. આઈ વિલ થિંક ઓફ યુ ટુ નાઇટ. હું આજની રાત્રિ દરમિયાન તારા વિશે વિચારીશ. હું આજની રાત્રિ દરમિયાન તારા વિશે વિચારીશ. ધીસ ઇઝ યોર 4th સ્ટાન્ઝા. નાઉ હજી એક આપણી પાસે પેરેગ્રાફ છે જેને આપણે સમજી લઈએ. એન્ડ ધીસ ઇઝ યોર લાસ્ટ સ્ટાન્ઝા. When violet eyes get brighter, જ્યારે આ જે જાંબુડિયા કલરની આંખ છે ને એ વધારે પડતી ચમકી જાય ને, બ્રાઇટર એટલે ચમકી જાય. એન્ડ હેવી વિંગ્સ ગ્રો લાઇટર, અને ભારે પાંખો,
ગ્રો લાઇટર એટલે કે હળવી થઈ જાય ને, જ્યારે આંખો ચમકી જાય અને ભારે પાંખો હળવી થઈ જાય ને, I will taste the sky and feel alive again. હું આકાશને ટેસ્ટ કરીશ, મતલબ કે આકાશમાં ઉડશે, કારણ કે પાંખો હળવી થઈ જાય તો ઉડી શકે. મોર ઉડી નથી શકતો જાજો સમય. કેમ? કારણ કે એ પોતે ભારે છે, દેટ્સ વાય. તો સેમ એવું છે અહીંયા કે જ્યારે એની પાંખો હળવી થઈ જશે ત્યારે એ આકાશને ટેસ્ટ કરશે, પરીક્ષા કરશે, એનો સ્વાદ ચાખશે. એન્ડ ફીલ અલાઇવ અગેન, અને એ ફરીથી જીવંત બનશે. ફીલ અલાઇવ અગેન, ફરીથી એ જીવંત બનશે. અત્યારે તો એકલો છે એટલા માટે એકલતામાં છે અને યાદોમાં છે, પણ જ્યારે એવો દિવસ આવશે કે એની આંખો ચમકશે કોઈને જોઈને, અને જોઈને એનું શરીર, એનું મન હળવું થઈ જશે ને, ત્યારે એને મળશે અને ફરીથી તે જીવંત થઈ જશે. એન્ડ આઈ વિલ ફોરગેટ ધ વર્લ્ડ ધેટ આઈ ન્યૂ, અને હું એ વિશ્વને ભૂલી જઈશ કે જેને હું જાણતો હતો. ફોરગેટ મતલબ કે ભૂલી જાય છે. ધ વર્લ્ડ એટલે કે વિશ્વને, કે જેને હું જાણતો હતો. જેને હું જાણતો હતો ને એ વિશ્વને હું ભૂલી જઈશ અને તારા જ વિશ્વને હું યાદ રાખીશ. બટ આઈ સ્વેર આઈ વોન્ટ ફોરગેટ યુ, પરંતુ હું વચન આપું છું કે હું તને ભૂલીશ નહીં. ઓ ઇફ માય વોઇસ કુડ રીચ બેક થ્રુ ધ પાસ્ટ, જો મારો અવાજ પાસ્ટમાં પહોંચી શકે ને, પાછો રીચ એટલે કે પહોંચી શકે, મારો અવાજ ભૂતકાળમાં પહોંચી શકે ને, તો આઈ વિલ વિસ્પર ઇન યોર એર, હું તારા કાનમાં બોલવા ઈચ્છું છું. વિસ્પર ફરીથી આવ્યું, બોલવા ઈચ્છું છું. ઓ ડાર્લિંગ આઈ વિશ યુ વર હિયર, અરે વાહલી, મારી ઈચ્છા છે કે તું અહીંયા હોય. જો હું ભૂતકાળમાં તારા કાનમાં કંઈ કહી શકું ને, તો હું તારા કાનમાં કહીશ કે વાહલી તું અહીંયા હોય. ફરીથી આખી સ્ટાન્ઝા જોઈએ. When violent eyes get brighter and heavy wings grow lighter, જ્યારે મારી આંખો ચમકશે તને જોઈને અને ચિંતાઓમાંથી મારું માઇન્ડ થઈ જશે હળવું, ત્યારે હું તને મળીશ અને ફરીથી જીવંત થઈ જઈશ. And I will forget the world that I knew, અને હું એવા વિશ્વને છોડી દઈશ કે જેને હું જાણતો હતો, મતલબ કે ભૂલી જઈશ. બટ આઈ સ્વેર આઈ વોન્ટ ફોરગેટ યુ, પરંતુ વચન આપું છું કે હું તને નહીં ભૂલું. ઓ ઇફ માય વોઇસ કુડ રીચ બેક થ્રુ ધ પાસ્ટ, જો મારો અવાજ ભૂતકાળમાં પસાર થઈ શકતો હોય ને, તો આઈ વિલ વિસ્પર ઇન યોર એ, હું તારા કાનમાં કંઈક બોલવા ઈચ્છું છું. ઓ ડાર્લિંગ આઈ વિશ યુ વર હિયર, અરે વાહલી, મારી ઈચ્છા છે કે તું અહીંયા આવી જાય. ચાલ, તો કંઈક આવું છે, બરાબર. આવું કંઈક યુનિટ છે. ફો એટલે દુશ્મન થાય, યસ. ફો એટલે સીઝ, સીઝ એટલે પકડવું થાય, જીતવું. જો ત્યાં ગુજરાતી મિનિંગ લખ્યા જ હતા, લખાતા કે નહીં મહેક? હે, ફોનો સ્પેલિંગ ખોટો છે. બસ ધ્યાન આપવું જ નથી ને, કમેન્ટમાં ધ્યાન આપો, હજી આપો. તમને ખબર છે મેં કમેન્ટમાં ધ્યાન ન આપ્યું, શું કામ ન આપ્યું? પ્રશ્ન ન થાય તમને કે શા માટે નથી આપતા મેમ? કારણ કે હું તમને આની એક એક લાઈન 2 વાર પ્લસ આખી સ્ટાન્ઝા રિપીટ કરી દઉં છું. પછી પાછી આ સ્ટાન્ઝા જ્યારે પૂરી થાય ત્યારે પહેલેથી લઈને છેલ્લે સુધી પાછી આખી સ્ટાન્ઝા સમજાવી દઉં છું. તો 3 વખત તમને એકની એક સ્ટાન્ઝા સમજાવું છું. તો ક્વેશ્ચન ક્વેરી ન રહે જો પૂરેપૂરું ધ્યાન તમારું સ્ટાન્ઝામાં હોય તો, નકર નહીં. મેં કમેન્ટ સેક્શન હાલ જ ખોલ્યું છે. ગ્રેટ. વાયલેન્ટ કેમ લખ્યું છે? તો કેવું આવે? વાયલેન્ટ. વાયલેન્ટ આઈસ મતલબ કે યાર જેમની વાયલેન્ટ આઈસ હોય, ભૂખરી આંખો, ભૂખરી તો ન કહીએ પરંતુ કંઈક બ્લુ પડતી હોય, પર્પલ પડતી હોય, એવી આંખોની વાત કરેલી છે. ના ના, સિલેબસ હજી કમ્પ્લીટ નથી થયો. જે આનું મારે તમને એક્સરસાઇઝ કરાવવાની છે.
મેમ તમારી હેરસ્ટાઈલ આજે મને બહુ જ ગમે. એ ખરેખર આજે એટલી સ્પેશિયલ આવી છે કારણ કે આજના દિવસે મેં જેટલા લેક્ચર લીધા બધા લેક્ચરમાં મને બધાએ મારી હેરસ્ટાઈલ વિશે કહ્યું. રોજ એકની એક જ હેરસ્ટાઈલ હોય છે, આજે હું કંઈક ખાસ છે મારી હેરસ્ટાઈલમાં. ક્લાસમાં ધ્યાન તો ફોનમાં હોય પણ દિમાગ બીજે ક્યાંક ફરતું હોય તો શું કરું? રાખવું પડે યાર બેટા. દિમાગ બીજે ક્યાંક ફરતું હોય ઓર્ડર આપી દેવાનું, ચાલ ક્યાંય નથી ફરવાનું, અહીંયા બેસ જા, ચાલ ચાલ અહીંયા બેસ જા, એમ કહી દેવાનું છે. ડેઈલી સ્કૂલ જવાનું, જ્યારે તમને એમ કે હવે ન આવતા તો ન આવતા. સ્કૂલે જઈને વાંચવાનું, તમને એમ થાય સ્કૂલે ટાઈમ પાસ થાય છે તો તમને તો બુદ્ધિ છે ને કે દુનિયા ભલે ટાઈમ પાસ કરતી હોય પણ મારે વાંચવાનું છે. ભાઈ બધાની ટોળામાં વાંચતા આવડવું જોઈએ. આજુબાજુ અવાજ થતો હોય ને તો અવાજમાં વાંચતા આવડવું જોઈએ, તો જ તમે તમારું કરિયર બનાવી શકશો. भीड़ से अगर आगे बढ़ना है, भीड़ से अगर आगे चलना है तो बेटा भीड़ में रहकर ही मेहनत करनी पड़ेगी, भीड़ में रहकर ही प्लानिंग बनानी पड़ेगी. अकेले कुछ ही नहीं बनता है, बिजनेस ऐसे ही नहीं होता है. हर बिजनेसमैन सीधी डिग्रियां लेकर बिजनेसमैन नहीं बना है. पहले उन्होंने जॉब की है, नौकरियां की है, फिर जाके उन्होंने खुद का बिजनेस किया है. तो भीड़ में रहकर ही उसे बिजनेस प्लान आए हैं, ऐसे ही नहीं. समझाય છે મેમ? આઈએમપી બેચમાં કેટલો સિલેબસ બાકી છે જોઈ લેજો કુશલ બેટા. આઈએમપી બેચનું અત્યારે વહીવટ શું કામ કરો છો? ટોપર બેચ ચાલે છે ને, તો એની અહીંયા શું કામ લાવે? જેટલું બાકી છે એટલું તને ખબર જ છે. જે એમાં છે એને ખબર છે, જે નથી લેક્ચર અટેન્ડ કરતા એને નથી ખબર. તું લેક્ચર અટેન્ડ નહીં કરતો એટલે તને નથી ખબર કેટલો સિલેબસ બાકી ને કેટલો નહીં. આ ઈ જ પૂછ્યો. આપણામાં એવી તેવડ હોવી જોઈએ કે આપણે એને ભણાવીએ. આપણને હેરાન કરી જાય, આપણને વાંચવા ન દે. તારામાં એવી સ્કિલ હોવી જોઈએ કે તું એના જેવો ને ઈ બધા તારા જેવા થઈ જવા જોઈએ ગમે એમ કરીને. સમજાઈશ? લકડી એક સે નહીં તૂટી જાતી, સહી બાત હે. શું કરશે? બસ જોઈન્ટ થઈ જજો. જે કરવાનું હશે એ કરાવી દેશે. હું કેમ અત્યારે એનો વહીવટ કરું? મારે થોડું અત્યારે એનો કઈ કામ છે. મારે ટોપર બેચમાં ધ્યાન આપવાનું છે. જ્યારે A1 બેચની શરૂઆત થાય ત્યારે હું તમને કહી દે. એ કહેવાનું જ હોય તો ભણાવી ન દો અત્યારે એનું. હાલો 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 ભાગો, એનું પૂછતા નહીં મને. આ કોણ છે મંડી પડ્યું છે? આ જઈ લો હખનો રે, નકર આમે રેવા નહીં દો, કાઢી મૂકી. હા અત્યારે ટાઢું મગજ છે ને એટલે ટાઢું રેવા દે, નહીં ગરમ થઈ જાય ને હાવ નીકળી જાય. સમજાઈશ? આવી ખોટી કમેન્ટ નહીં કરતા. જે એક ભાષા તો શીખો અંગ્રેજી, પછી શીખજો બીજી ભાષા. પેલા શીખો. નો હું માને હવે કમેન્ટ કરે લે ખબર પડે. જઈ કટતો લેતો. અને તું મૂંગો રે નો માને વાળા, તું દોઢો જ છો. ઈ હવે નો કરે, ક્યારના કરતા જ, કારણ કે મેં કઈ કીધું નહોતું. હવે નહીં કરે, એમ તો ડાયા જ છે. તું દોઢ ડાયો નો થા, ખાલી ખોટો ત્યાં ભડકા નહીં લગાય. સમજાણું? તમે કાઠિયાવાડી બહુ આમાં જ ફાફા પડે, બીજી ભાષામાં કેમ શીખવી? હાલો આવી જાઓ હવે. તો આવી પોયમ છે યાર. આ પોયમ માંથી છે ને કેટલા ક્વેશ્ચન પૂછાણા ની હું કહું. જો ઓલી જે પેલાની પોયમ હતી ને એમાંથી જ સવાલ પૂછાણા છે. આ વેનીલા ટ્વિલાઇટ માંથી એક કઈ પોયમ પૂછાણી જ નથી અત્યાર સુધી. નથી પૂછાણી. વેનીલા ટ્વિલાઇટ માંથી અત્યાર સુધી એક પણ પોયમ નથી પૂછાણી. પણ તમને આગળની જે પોયમ હતી ને એમાંથી તમને આ પૂછાણી છે. ગ્રોઈંગ વાળી પોયમ હતી ને ત્રીજી પોયમ, એમાંથી તમને પૂછાણી માર્ચ 2022 અને માર્ચ 2023. પછી પહેલી અને બીજી પોયમ મેં તમને ચલાવી. એમના તે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર સોલ્વ કરાવ્યા છે, એટલે એ જોઈ લેજો ને પ્રમાણે એનું સોલ્યુશન કરજો ને પ્રમાણે તૈયારી કરજો. ઠીક છે? એવું નહીં કે વેનીલા ટ્વિલાઇટ તમને નથી પૂછાણી તો હવે 23-24 ન પૂછાય. તો પૂછાય તે નક્કી નહીં આનું કાંઈ. જેમ કે 18-19 તમને 1 અને 1 પૂછી લીધી, 20-21 તમને 2 પૂછી લીધી, 22-23 તમને 3 પૂછી લીધી, હવે 23-24 તમને ઓલી પૂછી લેશે. એટલે કરી નાખવાની. સમજાઈશ તમને? એમ નહીં કે ભાઈ નહોતી પૂછાણી તો નથી કરવી, ખાલી ખોટી શું કરવી. ન કરે નારાયણ અને તમને ચોથા પોયમની સ્ટાન્ઝા પૂછાઈ ગઈ તો
મેં તો કહ્યું હતું કે અત્યાર સુધી નથી પૂછાણી તો હવે નહીં પૂછાય. એટલે આના જેવું છે. ન કરે નારાયણ અને એ સ્ટાન્ઝા પૂછાઈ ગઈ તો એટલે યાર એ કરી નાખવાની, બરાબર. સ્ટાન્ઝા તૈયાર કરી નાખવાની, સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર તૈયાર કરી નાખવાના, ઠીક છે. અને આજે ક્વેશ્ચન સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર તમે કહેતા ને કે મેમ શીખવાડો, બટ એ શીખવાની વસ્તુ સેલ્ફ પર છે. ઇંગ્લિશ ભાષામાં 40% વસ્તુ જે છે, 40% થિયરી જે છે એ મેમ શીખવાડે છે અથવા તો ટીચર શીખવાડે છે. બાકી 60% પ્રિપેરેશન સ્ટુડન્ટે કરવાની હોય છે એઝ અ લેવલ ઓફ 1 to નહીં પરંતુ 9 to 12. 1 to 9 ની હું વાત કરું, ઇંગ્લિશમાં કંઈક આ જ રૂલ છે. 9 to 8 ની વાત કરું તો 60% ટીચરે શીખવાડવાનું હોય છે અને 40% સ્ટુડન્ટે જાતે શીખવાનું હોય છે. જ્યારે 9માં પહોંચી જાય છે ત્યારે 9 થી લઈને 12મા ધોરણની જર્ની સુધી એને 40% શિક્ષક થિયરી શીખવાડે છે, એનું ગ્રામર શીખવાડે છે એન્ડ બાકીના પોઈન્ટ એમણે સેલ્ફ શીખવાના હોય છે. જેમ કે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર એન્ડ અધર ડેટા બેઝ ક્વેશ્ચન આન્સર, ધેન એક્સેટ્રા, ટ્રુ ફોલ્સ, ફિલ ઇન ધ બ્લેન્ક, આ બધી વસ્તુ, શોર્ટ નોટ, એસે. એનું એક રીઝન કે આ ભાષાને જેટલી તમે જાતે શીખો, જેટલી તમે જાતે સમજો એટલું તમારું ઇંગ્લિશ પાવરફુલ થાય. જો આ ક્લાસમાં કોઈ એવા વિદ્યાર્થીઓ છે કે જેમના પેરેન્ટ્સ ઓલરેડી ટીચર છે તો એમને પૂછો, તમારા પેરેન્ટ્સને પૂછો, તમારા મમ્મી પપ્પાને પૂછો, કારણ કે એ ટીચર છે અને એ આ વાતને બહુ સારી રીતે સમજે કે જ્યારે વિદ્યાર્થી કોઈ વસ્તુને જાતે સમજવાનો પ્રયત્ન કરે ને ત્યારે એને સૌથી વધારે આવડે છે. બીજું, એ વિદ્યાર્થીને પૂછો કે જે વિદ્યાર્થી ટીચર્સ ડે પર ટીચર બન્યા છે, જે વિદ્યાર્થી ટીચર ડે પર ટીચર બન્યા છે એ વિદ્યાર્થીને પૂછો, એ વિદ્યાર્થી જે ટોપિકને સમજાવે છે ને એ ટોપિક એને બહુ સારી રીતે યાદ રહી છે, એ ટોપિક એને ભૂલાતો પણ નથી અને એ ટોપિક એનો ગમતો ટોપિક બની જાય છે. તો જે વસ્તુને તમે જાતે સમજો છો એ વસ્તુ તમને વધારે સારી રીતે સમજાય છે કારણ કે તમે એને પ્રેક્ટિકલ રીતે તમે સમજો છો. તો યોર બેસ્ટ ટીચર ઇઝ યોર સેલ્ફ. તમારી જાતનો જો કોઈ બેસ્ટ ટીચર હોય તો એ તમારી પોતાની જાત છે કે જે તમને રમતા રમતા અથવા તો તમને યાદ રહે એ રીતે શીખવાડે છે. બસ તમારી અંદરની જે આળસ છે એ આળસને દૂર કરવી પડે તો જ આ શક્ય બને, નહીં તો નહીં. જય સિયારામ. ચલો, આ પોયમ હવે જેને નથી સમજાણી એ પોયમના આ વિડીયો રેકોર્ડેડ જોઈ લેજો. કોઈ શબ્દ છતાં પણ નથી સમજાતો, then you can message me. I will give you answer. It's take time, but it's sure I will give you answer. ठीक है? Stop comments. બસ તું સ્ટોપ થઈ જા યાર, એને સ્ટોપ નહીં કર, તું સ્ટોપ થઈ જા. તું બોલતો બંધ થઈ જઈશ ને એટલે બાકીના ઓટોમેટિક થઈ જશે. તમારે એ લોકોને બોલતા બંધ કરવા હોય ને તો એની સાથે બોલવાનું બંધ કરી દેવાનું, એટલે વાતચીત જ બંધ થઈ જાય. તમે વાત કરો ત્યારે વાત થાય ને, નકર તો થવાની નથી. હું એવું માનું છું કે 100માંથી 90% સારા હોય અને 10% જ ખાલી એવા હોય. મારું એવું જ માનવું છે, પોઝિટિવ જ માનવું છે. તો એ 90% જો સમજી જાય કે હું નહીં બોલું તો બાકીના 10% ઓટોમેટિક બંધ થઈ જશે. અને બોલશે પણ તો પણ ક્લાસને કોઈ અસર નહીં થાય, ક્લાસને કોઈ અસર પડશે નહીં. સમજાય છે? આ દેવરાન વળી હું દાંત આવતા હશે, ખરી જાય એલા વેલા, બહુ નો દાંત કઢાય, પછી નજર લાગી ગઈ તો દાંતને, પીળા થઈ ગયા તો, ઉંમર જાતી જાય ને એમ પીળા થઈ જાય તો, એટલે બહુ દાંત નહીં કાઢવાના, સમજાય? કા મોઢું બંધ કરીને દાંત કાઢવાના, બરાબર? નહીં તો પીળા થઈ જાય, નજર લાગી જાય એને, સમજાણું? ચાલો, વધારે દાંત કાઢે. ચાલો, અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં. સી યુ સૂન, બાય એન્ડ ટેક કેર.